ખ્રિસ્ત વિદ્યાનું જે 7મું સેશન આજે આપણે જોઈશું એ છે ઈસુની વૃદ્ધિ, ગ્રોથ ઓફ જીસસ. સામાન્ય રીતે કોઈક બાળકને આપણે જોઈએ છે ત્યારે આપણે એવું પૂછીએ છીએ કે આ બાળક મોટું થઈને શું બનશે. પરંતુ પ્રભુ ઈસુના કિસ્સામાં આ પ્રશ્ન થોડોક અલગ છે, કારણ કે ઈસુ એ કોઈ સામાન્ય બાળક નહોતા, પણ પ્રભુ ઈસુ તો જન્મથી જ ખ્રિસ્ત, જન્મથી જ તારણહાર અને જન્મથી જ પ્રભુ હતા અને છે. એટલે એમની જે ઓળખ છે એ ઉંમર વધવાની સાથે બદલાતી નથી. રાઈટ, આપણે મનુષ્ય તરીકે આપણી ઉંમર વધે એમ આપણી ઓળખ બદલાય. રાઈટ, કદાચ આપણે અમુક સમય સુધી વિદ્યાર્થી હોઈએ પણ પછી આપણે નોકરિયાત કરનાર વ્યક્તિ તરીકે આપણે આવી શકીએ, કદાચ શિક્ષક બનીએ કે બીજું કશું આપણે કોર્સ કરીએ કે બિઝનેસમેન બનીએ. રાઈટ, સો આપણી ઓળખ એ ઉંમર જતાં જતાં બદલાય છે. પણ ઈશ્વર એટલે કે પ્રભુ ઈસુની ઉંમર વધતા એમની ઓળખ બદલાતી નથી. એમની ઓળખ એ ખ્રિસ્ત તરીકે જ, તારણહાર તરીકે જ અને પ્રભુ તરીકે જ રહે છે. રાઈટ, અને એટલે પણ છતાંય લુક 2:52 એ બહુ આશ્ચર્યજનક વાત કરે છે. લુક 2:52 એ આવું કહે છે, ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. આશ્ચર્યજનક બાબત લાગે છે. આપણે હમણાં જોયું કે ઈસુની ઓળખ બદલાતી નથી. રાઈટ, ઈસુ વૃદ્ધિ પામે છે પણ એમની ઓળખ બદલાતી નથી. પણ આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ વૃદ્ધિ પામી રહ્યા છે. રાઈટ, સો આપણે વૃદ્ધિ પામી રહ્યા છે પણ ઈશ્વરની ઓળખ નથી બદલાઈ, ઈસુની ઓળખ નથી બદલાઈ. ત્યારે એ કેટલાક ગંભીર પ્રશ્નો આપણી સામે મૂકે છે. અને એ પ્રશ્નો છે કે જો ઈસુ પહેલેથી જ સંપૂર્ણ હતા તો પછી એ વૃદ્ધિ કેવી રીતે પામી શકે? ઈસુ પહેલેથી જ જો પરફેક્ટ હોય, સંપૂર્ણ હોય, તો એ વૃદ્ધિ કેવી રીતે પામી શકે? આ એક બહુ મોટો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. બીજું, ઈસુને કંઈક શીખવાનું બાકી હતું? શું ઈસુને બધું આવડતું નહોતું? શું હજુ એમને શીખવાની જરૂર પડે છે? બીજો પ્રશ્ન ગંભીર ઊભો થાય છે. ત્રીજો પ્રશ્ન થાય છે કે શું ઈસુ પાસે જ્ઞાનનો અભાવ હતો? શું ઈસુ આધ્યાત્મિક રીતે અપરિપક્વ હતા કે એમને પરિપક્વ થવું પડ્યું કે થઈ રહ્યા છે? શું ઈસુનું ઈશ્વરત્વ સમય સાથે વિકાસ પામતું હતું, વૃદ્ધિ પામતું હતું? આ બધા પ્રશ્નો આપણને કદાચ કોઈ વખત સામાન્ય લાગે, પણ એ છતાંય આ ખ્રિસ્ત વિદ્યા માટે આ બહુ મહત્વના પ્રશ્નો છે. અને એટલે આજનો જે અભ્યાસ છે એમાં આપણે આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાના છીએ. આપણે છે ને ઈસુના ચમત્કારો વિશે આપણે વધારે જાણીએ છીએ, ઈસુના ઉપદેશો વિશે પણ આપણે વધારે જાણીએ છીએ, અને પ્રભુ ઈસુના વધસ્તંભ અને પુનરુત્થાન એ વિશે આપણને ઘણું બધું આપણને ખબર છે. પણ તેમ છતાં સુવાર્તાઓ આજે આપણને ઈસુના જીવનનું બીજું એક અત્યંત મહત્વપૂર્ણ પાસું પણ આજે આપણને બતાવે છે, અને એ છે કે ઈસુએ સાચું માનવીય જીવન જીવ્યું હતું. અને ઈસુ સાચા માનવીય જીવનમાં વૃદ્ધિ પામ્યા હતા, કારણ કે જો માનવીય જીવન હોય તો એમાં વૃદ્ધિ હોય. અને એટલે આપણે જ્યારે એવું કહીએ છીએ કે પ્રભુ સંપૂર્ણ, ઈસુ એ સંપૂર્ણ મનુષ્ય છે, ત્યારે એ મનુષ્ય તરીકેની વૃદ્ધિ પણ એમાં આવે છે. એટલે આજે આપણે મુખ્ય શાસ્ત્ર ભાગ તરીકે લુક 2:52 રાખીશું અને પ્રભુ ઈસુની વૃદ્ધિને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો પહેલું આપણે એવું સમજીએ કે આ પ્રભુ ઈસુની જે વૃદ્ધિ છે એનો અર્થ શું, એનું સત્યતા શું છે, એને આપણે થોડીક સમજીએ. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે આ વૃદ્ધિ શબ્દને આપણે યોગ્ય રીતે સમજવું પડે. આપણું જેમ વૃદ્ધિ થાય છે એ પ્રકારની વૃદ્ધિને એ જ પ્રકારનો અર્થ પ્રભુ ઈસુ માટે નથી. એટલે આપણે એને થોડુંક વધારે પ્રભુ ઈસુના સંદર્ભમાં સમજીશું. દરેક માણસની જે ઉંમર આપમેળે જ વધે છે, બરાબર? આપણે ઉંમર વધારવા માટે આપણે કશું કરવું નથી પડતું. આપણી ઉંમર ઓટોમેટિક જ વધે છે. આપણે કશું કરીએ કે ના કરીએ, આપણી ઉંમર તો વધવાની જ છે. રાઈટ,
એટલે એમાં માણસે કંઈ ખાસ કરવાનું પડતું નથી. એટલે મોટા થવું અને વૃદ્ધિ પામવું આ એક જ વાત નથી. મોટા થવું અને વૃદ્ધિ પામવું બંને અલગ અલગ વાત છે. ઉંમર વધવી સ્વાભાવિક છે, પરંતુ પરિપક્વતા આવવી એ એક પ્રક્રિયા છે. ઓકે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ એ બિઝનેસની રીતે, વ્યવસાયિક રીતે કે પ્રોફેશનની રીતે બહુ આગળ વધેલો હોય પણ આધ્યાત્મિક રીતે ખાલી હોય. કોઈક માણસ ધાર્મિક રીતે બહુ આગળ વધેલો હોય પણ સંબંધોમાં અપરિપક્વ હોય. કોઈક માણસ શરીરથી બહુ મજબૂત હોય પણ માનસિક રીતે નબળો હોય, એવું પણ શક્ય છે. અને એટલે લુક 2:52 ની વિશેષતા એ છે કે તે ઈસુની ફક્ત ઉંમર વધારાની વાત કરતું નથી. લુક 2:52 ફક્ત ઈસુના ઉંમર વધે છે એના સંબંધમાં નથી, પણ પ્રભુ ઈસુના સર્વાંગી વિકાસનું એક ચિત્ર આપણને આપે છે. અને એટલે ત્યાં લખ્યું છે 4 શબ્દો આપણે જોઈશું: જ્ઞાન, કદ, ઈશ્વરની પ્રસન્નતા અને માણસોની પ્રસન્નતા. રાઈટ. અને એટલે આ 4 શબ્દો એ આપણે સમજવાના છે. રાઈટ. જેમ આપણે કલમ વાંચી લુક 2:52 કે ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. તો આ 4 જે મુખ્ય શબ્દો છે એને સમજીએ. અને જ્ઞાન એટલે કે માનસિક વિકાસ, કદ એટલે કે શારીરિક વિકાસ, ઈશ્વરની પ્રસન્નતા એટલે આધ્યાત્મિક વિકાસ, અને માણસોની પ્રસન્નતા એટલે સામાજિક કે સંબંધની દ્રષ્ટિમાં વિકાસ. આ વૃદ્ધિ જે છે એ કંઈ અચાનક બની જતી ઘટના નથી, એક પ્રક્રિયા છે. અને ઈસુનું ઉદાહરણ છે એ બહુ જ અસાધારણ ઉદાહરણ આપણને જોવા મળે છે. ઈસુ સંપૂર્ણ પાપરહિત ઈશ્વરના પુત્ર હોવા છતાં તેમણે માનવીય વૃદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થવાનું સ્વીકાર્યું. બરાબર ધ્યાન આપજો, હું ફરીથી કહું છું. ઈસુ સંપૂર્ણ પાપરહિત અને ઈશ્વરના પુત્ર હોવા છતાં તેમણે માનવીય વૃદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થવાનું સ્વીકાર્યું. તેમણે શીખવાનું અવગણ્યું નહીં, એમણે વૃદ્ધિનો નકાર કર્યો નહીં, એમણે તરત જાહેર સેવાઓ એમની શરૂ ના કરી, એમણે પહેલા વૃદ્ધિ પ્રક્રિયાને સ્વીકારી. અને એટલે અહીં આપણને 2 ખ્રિસ્ત વિદ્યાના સત્યો જોવા મળે છે. અને પહેલું સત્ય એ છે કે ઈસુ જ્ઞાન અને કદમાં વધ્યા એટલે એ એમના સંપૂર્ણ ઈશ્વરત્વ અને એમના સંપૂર્ણ મનુષ્યત્વનો પુરાવો છે. જો ઈસુ જ્ઞાનમાં વધતા ગયા એટલે આ એક ત્યાં આપણને બહુ મોટો પ્રશ્ન પેલો ઊભો થઈ જાય, ગંભીર પ્રશ્ન, કે જો ઈસુ ઈશ્વર છે અને ઈસુ સર્વજ્ઞ છે તો પછી જ્ઞાનમાં કેવી રીતે વધ્યા? અને આ પ્રશ્નનો જવાબ ઈસુની જે 2 સ્વભાવની વાસ્તવિકતા જ્યારે આપણે સમજીએ ને ત્યારે મળે છે. અને આપણે ઓલરેડી એ સમજી ગયા છે કે ઈસુનું ઈશ્વરત્વ અને ઈસુનું મનુષ્યત્વ. એટલે ઈસુ ખ્રિસ્તમાં જ, ઈસુમાં જ એ સંપૂર્ણ ઈશ્વર પણ છે અને એ સંપૂર્ણ મનુષ્ય પણ છે. રાઈટ. એટલે ઈસુ એ એમના ઈશ્વરીય સ્વભાવમાં સર્વજ્ઞ છે, પણ એમના માનવીય સ્વભાવમાં એક મનુષ્ય તરીકે એમણે જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. અને એટલા માટે એમણે બાળપણથી બાળક હતા અને પછી વૃદ્ધિ પામ્યા, કિશોર થયા, રાઈટ, પછી યુવાન થયા, પછી પુખ્ત ઉંમરના થયા. સો એમને પછી એ પ્રમાણે વૃદ્ધિ થઈ. બાળક તરીકે એમને ભાષા પણ શીખી, બોલવાનું પણ એ શીખ્યા. બરાબર. માનવીય જીવનનો એમણે અનુભવ કર્યો, એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એમણે સમય સાથે માનવીય જ્ઞાનની વૃદ્ધિ માં એમણે સ્વીકારી. રાઈટ. એટલે ઈસુ જ્યારે આપણે જ્ઞાનમાં વધ્યા એવું કહીએ છીએ ત્યારે એમના ઈશ્વરત્વનો નકાર કરતા નથી, પરંતુ એમના સાચા મનુષ્યત્વનો સ્વીકાર કરીએ છીએ. અને એટલે આ બહુ મહત્વનું સત્ય આપણને શીખવે છે કે ઈસુએ ફક્ત મનુષ્ય હોવાનો દેખાવ ધારણ નહોતો કર્યો, એ ખરેખર મનુષ્ય બન્યા, ખરેખર મનુષ્ય જીવન જીવ્યા. રાઈટ. એ મહત્વની વાત છે. ને એટલે એ માનવીય જ્ઞાનમાં જો વધ્યા જ ના હોય, માનવીય જ્ઞાનમાં એમની વૃદ્ધિ ના થતી હોય તો પછી આપણે એમને સંપૂર્ણ મનુષ્ય ના કહેત. પણ એમને સંપૂર્ણ મનુષ્ય કહેવાનો મતલબ કે એમણે ધીમે ધીમે એમના જ્ઞાનમાં વૃદ્ધિ કરી છે. અને એટલે
લૂક 2:52 આપણને યાદ અપાવે છે કે ઈસુનું મનુષ્યત્વ એ વાસ્તવિક હતું, એ સંપૂર્ણપણે મનુષ્ય હતા. બીજા શબ્દો છે કે ઈસુ કદમાં વધ્યા. આ સૌથી સરળ છે પણ બહુ મહત્વપૂર્ણ વાત છે કે ઈસુનું શરીર પણ સામાન્ય બાળકની જેમ જ વૃદ્ધિ પામ્યું. બરાબર, પ્રભુ ઈસુ જન્મ્યા કે 2-3 દિવસમાં પુખ્ત ઉંમરના થઈ ગયા એવું નથી. સામાન્ય રીતે જે રીતે બાળક વૃદ્ધિ પામે એવી રીતે પ્રભુ ઈસુ એ વૃદ્ધિ પામ્યા છે. એટલે બાળક હતા, પછી કિશોર અવસ્થામાં આવ્યા, પછી યુવાન અવસ્થામાં આવ્યા, પછી પુરુષ તરીકે એમણે જાહેર સેવાઓની શરૂઆત કરી. અને એટલે લૂક 2:40 આપણે એવું વાંચીએ છીએ કે તે છોકરો મોટો થયો અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો. એટલે આ શું બતાવે છે કે ઈસુનું જે શરીર છે એ માનવીય વિકાસની સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થયું છે. એમને ભૂખ પણ લાગી છે, એમને તરસ પણ લાગી છે, એમને થાક પણ લાગ્યો છે, એ ઊંઘ્યા પણ છે, એમનું શરીર એ ધીમે ધીમે એ વધ્યું છે. રાઈટ. અને એટલે આ બધું એમના મનુષ્યત્વના, સાચા મનુષ્યત્વના પુરાવાઓ આપણને આપે છે. એટલે કાંઈક બહુ સંતુલન આપણને જોવા મળે છે કે ઈસુ એ સંપૂર્ણ ઈશ્વર પણ છે અને સંપૂર્ણ મનુષ્ય તરીકે એ ધીમે બાળક થયા અને પછી ધીમે ધીમે વૃદ્ધિ પામ્યા. રાઈટ. એટલે આ બંને સત્યો એકબીજાના વિરોધી નથી, પણ ખ્રિસ્ત વિદ્યાનું મોટું રહસ્ય આપણી આગળ ખુલ્લું કરે છે. બીજું જે સત્ય આપણને શીખવા મળે છે એ છે કે ઈસુ ની ઈશ્વર અને માણસોની પ્રસન્નતામાં જે વૃદ્ધિ થઈ એટલે શું બતાવે છે, એનો અર્થ એવો નથી કે ઈસુ ઈશ્વરની અને માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામે. એનો અર્થ એવો નથી કે ઈસુ એ પાપમાંથી મુક્ત થવાની વૃદ્ધિ કરી છે. એ પહેલાં પાપી હતા અને પછી ધીમે ધીમે સુધારો આવ્યો અને પછી એ પવિત્ર બન્યા અને ઈશ્વરને પ્રસન્ન એમણે કર્યા, માણસોને પ્રસન્ન કર્યા, એવી વાત નથી. રાઈટ. આ જે વાક્ય છે એને આપણે સમજવાનું કે ઈશ્વરની પ્રસન્નતામાં જ્યારે વૃદ્ધિ પામ્યા એટલે એનો અર્થ એવો નહોતો કે એ પહેલાં ઈશ્વરના અપ્રિય હતા, ઈશ્વરને ના ગમતું જીવન એમનું હતું, એ અર્થ નથી ત્યાં. રાઈટ. કે પહેલાં પ્રભુ ઈસુ એ પાપમાં જીવતા હતા અને પછી ધીમે ધીમે સારા બન્યા, એવું પણ નથી. રાઈટ. બાઇબલ બહુ સ્પષ્ટ આપણને કહે છે કે પ્રભુ ઈસુ એ નિષ્પાપ હતા. અને એટલે જ્યારે અહીંયા એમને કહે છે કે ઈશ્વરની પ્રસન્નતામાં વૃદ્ધિ પામ્યા ત્યારે એનો અર્થ એ કંઈ પાપની માફી મેળવવાનો એટલો નથી, એ નથી. રાઈટ. પણ ઈસુના સંદર્ભમાં એ ઈશ્વરના આનંદ અને ઈશ્વરની અનુકૂળતાનો અર્થ પણ એ ધરાવે છે. અને એટલે ઈસુનું જીવન જેમ જેમ પરિપક્વ થતું ગયું તેમ તેમ તેમના માનવીય જીવનમાં પિતા એટલે કે ઈશ્વર પિતા સાથેનો સંબંધ અને તેમની આજ્ઞા પાલનનું પ્રકટીકરણ વધુ સ્પષ્ટ બનતું ગયું. અને એટલે ઈસુના નિષ્પાપપણા અને વૃદ્ધિ વચ્ચેનો ભેદ આપણે બહુ સમજવાની જરૂર છે. એટલે ઈસુ પાપમાંથી પરિપક્વ બન્યા નહોતા, તેઓ નિષ્પાપ અવસ્થામાં માનવીય પરિપક્વતામાં વધ્યા છે. રાઈટ. એ નિષ્પાપ અવસ્થામાં જ પણ માનવીય પ્રક્રિયામાં એ વૃદ્ધિ પામ્યા છે, નહીં કે પાપમાંથી પવિત્ર બનવાની પ્રક્રિયામાં. ઓકે. સો આપણે સમજવાનું છે. માણસોની પ્રસન્નતા, લૂક આગળ એવું કહે છે કે ઈસુ માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. એટલે ઈસુનું જે માનવીય જીવન છે એ લોકો સાથેના સંબંધોમાં પણ પરિપક્વ બનતું ગયું છે. અને એટલે એમણે અલગ અલગ કુટુંબો સાથે સંબંધ રાખ્યા છે, સમાજમાં જીવ્યા છે, લોકો સાથે એમણે વાત અને વ્યવહાર કર્યો છે, બીજાઓની એમણે સેવા કરી છે, જે દુઃખી લોકો છે એમની પાસે એમની પ્રત્યે કરુણા બતાવી છે એમણે. અને એટલે પ્રભુ ઈસુ એ સમાજથી અલગ ઉછર્યા નથી, સમાજમાં જ હતા. બરાબર. લોકોની મધ્યે જે જીવ્યા છે. અને એટલે સાચો માનવીય સંબંધનો અનુભવ એમણે કર્યો છે. અને આપણને બહુ મહત્વપૂર્ણ પાઠ શીખવે છે એ છે કે આધ્યાત્મિક પરિપક્વતા અને સારા માનવીય સંબંધો એકબીજાના વિરોધી નથી. આધ્યાત્મિક પરિપક્વતા અને સંબંધોની પરિપક્વતા, તો સારા સંબંધો, માનવીય સંબંધો એ એક જ સિક્કાની બે બાજુઓ છે, એકબીજાના વિરોધી નથી. જો મારું ઈશ્વર સાથેનો સંબંધ સારો હોય તો મારો માણસો સાથેનો સંબંધ પણ સારો જ હોય. રાઈટ. અને એ આપણે જોઈએ છે. એટલે ઈશ્વર સાથે સંબંધ સાચો હોય તો માણસ સાથે સંબંધમાં એ પ્રગટ થવો જોઈએ. જો મારો સંબંધ સાચો ઈશ્વર જો હશે ને તો ઓટોમેટિક માણસો સાથેના સંબંધમાં એ પ્રગટ થશે. એટલે બે મુખ્ય સત્યો આપણે સમજ્યા કે જ્યારે એ વાત કરે છે, પહેલું જે કર્યું કે ભાઈ ઈસુ એ
સંપૂર્ણ મનુષ્ય છે એક વાત, પહેલું સત્ય. અને બીજું કે એ પાપમાંથી મુક્તિની પ્રક્રિયા નથી એમની વૃદ્ધિ, એટલે એ પહેલેથી જ નિષ્પાપ છે અને એ માનવીય પ્રક્રિયામાં વૃદ્ધિ પામ્યા છે, માનવીય રીતે વૃદ્ધિ પામ્યા છે, નહીં કે પવિત્રીકરણમાં. ઓકે, સો આ આપણે યાદ રાખવાની જરૂર છે. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે ઈસુએ શા માટે માનવીય રીતે વૃદ્ધિ પામવાનું પસંદ કર્યું, કે એમણે ડાયરેક્ટલી પુખ્ત ઉંમરના હોય અને જ પછી તરત જ એમણે બલિદાન આપી દીધું હોય એવું ના કર્યું. એમણે કેમ માનવીય વૃદ્ધિ પામવાનું પસંદ કર્યું? તો એના મારી પાસે 3 કારણો છે. અને એ કારણ છે, પહેલું કારણ એ છે કે પ્રભુ ઈસુએ માનવ બનવાનું પસંદ કર્યું અને માનવીય વૃદ્ધિ રીતે પામવાનું પસંદ કર્યું. પહેલું એ છે કે પોતાનું સાચું અને સંપૂર્ણ મનુષ્યત્વ દર્શાવવા માટે. કોઈ માણસ જન્મે તરત જ પુખ્ત ઉંમરનો થઈ જાય તો એ કેવી રીતે સાચું મનુષ્યત્વ કહેવાય? એ તો બહુ એબનોર્મલ કહેવાય ને, રાઈટ? એટલે એ શક્ય ના હોય, રાઈટ? અને એટલે જો સાચું મનુષ્યત્વ બતાવવું છે તો પછી એમણે સાચી મનુષ્યત્વની જે પ્રક્રિયા છે એમાં એમણે આગળ વધવું પડે, એ વૃદ્ધિ એમણે પામવી પડે. એટલે ઈસુ ફક્ત મનુષ્ય જેવા દેખાતા જ નહોતા, રાઈટ? આપણે ઓલરેડી પેલો એક અભ્યાસ કરી ગયા છે ડોસેટિઝમનો. ડોસેટિઝમવાળા દુર્મત છે, એ બહુ ખોટું માને છે કે ફક્ત ઈસુ ફક્ત મનુષ્ય જેવા દેખાતા હતા પણ ઈસુ મનુષ્ય હતા નહીં, રાઈટ? પણ આ ખોટું છે, કારણ કે ઈસુ ફક્ત મનુષ્ય જેવા દેખાતા જ નહોતા પણ એ સાચા મનુષ્ય બન્યા હતા. એટલે સાચું માનવીય જીવનમાં એમણે બાળપણ પણ જીવ્યું, કિશોરાવસ્થા પણ જીવી, યુવાનીમાં પણ જીવ્યા, અને એમનો શારીરિક વિકાસ પણ થયો, એમના જ્ઞાનની વૃદ્ધિ પણ થઈ અને એમણે પરિપક્વ પણ બન્યા. એટલે એમણે માનવીય વૃદ્ધિ સ્વીકારી અને એમના એ સ્વીકારી એ બતાવે છે કે વાસ્તવિક રીતે એ મનુષ્ય હતા. એટલે ઈસુએ મનુષ્યત્વ ધારણ કર્યું છે એટલું જ નહીં પણ એમણે મનુષ્ય તરીકે જીવન જીવ્યું પણ છે. એટલે આ દર્શાવવા માટે પ્રભુએ મનુષ્ય તરીકે વૃદ્ધિ પામવાનું પસંદ કર્યું. બીજું છે પાપ વગર માનવીય જીવનની સંપૂર્ણ પરિપક્વતા કેવી હોય એ દર્શાવવા માટે પ્રભુ મનુષ્યની જેમ વૃદ્ધિ પામ્યા. ઈસુની વૃદ્ધિનો અર્થ પાપમાંથી બહાર આવવાનું નહોતું, રાઈટ? તેઓ જન્મથી નિષ્પાપ હતા. એટલે એમની જે વૃદ્ધિ છે આપણા કરતાં બહુ અલગ હતી. આપણે પાપી સ્વભાવમાંથી પવિત્રતા તરફ આગળ વધીએ છીએ, પણ ઈસુ નિષ્પાપ માનવી તરીકે માનવીય પરિપક્વતામાં વધે છે. એટલે એમણે માનવ જીવનના બધા જ તબક્કાઓમાંથી પસાર થયા અને બતાવ્યું કે પાપ વગર સંપૂર્ણ મનુષ્યત્વ અથવા તો સંપૂર્ણ માનવીય પરિપક્વતા કેવી હોય એ એમણે બતાવ્યું, એમણે જીવીને બતાવ્યું, રાઈટ? બાળપણ હોય કે જુવાની હોય કે કિશોરાવસ્થા હોય, એ બધામાં એમણે જીવીને બતાવ્યું કે કેવો માણસ હોય, કેવો પરિપક્વ માણસ હોય, કેવી રીતે પવિત્રતામાં જીવી શકાય, એવું બધું એમણે બતાવ્યું, રાઈટ? તો સંપૂર્ણ પરિપક્વતા દર્શાવવા માટે એમણે મનુષ્યની જેમ વૃદ્ધિ પામવાનું પસંદ કર્યું. ત્રીજું છે પિતાની ઈચ્છા પ્રમાણે માનવીય જીવન પૂર્ણ કરવા અને આપણા માટે આદર્શ ઉદાહરણ બનવા માટે. ઈસુની માનવીય વૃદ્ધિ તેમની પોતાની સ્વતંત્ર યોજના નહોતી, રાઈટ? તેમનું સમગ્ર માનવ જીવન પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે હતું. અને એટલે એમણે મનુષ્ય તરીકે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું, એમણે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે દુઃખ સહન કર્યું, એમણે પોતાની ઈચ્છાને સ્વીકારી, એમણે અંત સુધી ઈશ્વર પિતાને એ સમર્પિત રહ્યા. અને એટલે એમનું જે જીવન છે એ ફક્ત આપણું તારણ મેળવવા માટેનું જ કાર્ય નહીં, પણ આપણા માટે એક મનુષ્ય તરીકે ઈશ્વર પિતાને સંપૂર્ણ પ્રસન્ન કરતું જીવન કેવું હોય એનો એક આદર્શ નમૂનો આપણને આપ્યો છે, રાઈટ? એટલે એમની જે વૃદ્ધિ છે એ ફક્ત પ્રક્રિયા જે છે એ આપણા માટે એક અનુસરવાનો એક નમૂનો બની જાય છે. એટલે આપણે એમને જોઈને શીખી શકીએ કે મનુષ્ય તરીકે જીવવાનું કેવી રીતે. ઓકે, સો આ 3 કારણો આપણે જોઈએ છે. હવે એવું સમજીએ કે ઈસુ કેવી રીતે વૃદ્ધિ પામ્યા અને એમના ઉપરથી આપણને કયો બોધપાઠ પડે છે. તો 4 રીતે આપણે જોઈએ છે ઈસુ વૃદ્ધિ. 4 પાસા આપણે જોઈએ છે કે ઈસુ વૃદ્ધિ પામ્યા છે: જ્ઞાનમાં, કદમાં, ઈશ્વરની પ્રસન્નતામાં અને માણસોની પ્રસન્નતા. તો એ કેવી રીતે વૃદ્ધિ પામ્યા છે એનું આપણે થોડુંક ડિટેલ જોઈએ અને એની સાથે આપણે પણ જોઈશું કે આપણે
આ બધી બાબતોમાં કેવી રીતે વૃદ્ધિ પામી શકીએ. ઓકે, તો પહેલું આપણે જોઈએ છે કે ઈસુ જ્ઞાનમાં વૃદ્ધિ પામે. અહીંયા જે જ્ઞાન છે ને એનો અર્થ ફક્ત માહિતી ભેગી કરવો એવો નથી, રાઈટ. અહીંયા જે ગ્રીક શબ્દ વપરાયો છે જ્ઞાન માટે એ શબ્દ છે સોફિયા. આ સોફિયાનો અર્થ એવો થાય કે સ્પષ્ટતાથી વિચારવું, અનુભવ દ્વારા શીખવું, વ્યવહારુ સમજણ અને પારખ શક્તિ, દૈનિક જીવનમાં જે શીખેલા સત્યો છે એને લાગુ કરવાની ક્ષમતા અને યોગ્ય નિર્ણય શક્તિ. ફરી કહું છું, જ્યારે સોફિયા એટલે કે જ્ઞાન જે વપરાયું છે શબ્દ, એ શબ્દનો અર્થ એ થાય કે સ્પષ્ટતાથી વિચારવું, બહુ સ્પષ્ટ રીતે વિચાર કરે છે, અને અનુભવથી શીખવા, એમાં અનુભવથી શીખવાની બાબત આવે છે. ત્યાર પછી જે શીખ્યા છે એને એની વ્યવહારુ સમજણ અને પારખ શક્તિ આવે છે, અને જે શીખેલા સત્યો છે એને દૈનિક જીવનમાં કેવી રીતે લાગુ કરવાના એની ક્ષમતા એમાં સમાવેશ છે, અને યોગ્ય નિર્ણય શક્તિ. આ બધું જ્ઞાનમાં વૃદ્ધિ પામ્યા એમાં આવે છે. અને એટલે જ્ઞાન એટલે હું કેટલું જાણું છું એ નહીં, હું કેટલું જાણું છું એને જ્ઞાન ના કહેવાય, પણ હું જાણું છું અને એ જાણેલા સત્યોને હું મારા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરું એને જ્ઞાન કહેવાય. બરાબર. તો હવે જોઈએ કે ઈસુએ આ જ્ઞાનમાં કેવી રીતે વૃદ્ધિ પામ્યા. તો પહેલું પ્રભુ ઈસુ એમણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. ઈસુએ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, અને એટલે 12 વર્ષની ઉંમરે જ્યારે મંદિરમાં હતા ને ત્યારે શિક્ષકો અને રાબીઓની સાથે બેઠા હતા, અને એ એમને સાંભળતા હતા, એમને પ્રશ્નો પૂછતા હતા. લુક 2:46 આપણે જોઈએ છીએ. અને પછી લુક 2:47 એવું કહે છે કે જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી આશ્ચર્ય પામ્યા. જોયું, આ એમની પ્રભુ ઈસુની અસાધારણ સમજણ આપણને દર્શાવે છે. એટલે અહીંયા એક સુંદર બાબત આપણે જોઈએ છે કે આ ઘટના છે ને, એ ઘટના પછી તરત આ જે બાબત થઈ, 12 વર્ષની ઉંમરે પ્રભુ ઈસુ મંદિરમાં હતા, અને એ બધા મંદિરોમાં મંદિરની અંદર શિક્ષકો રાબી સાથે વાદ વિવાદ કરે છે, ચર્ચા કરે છે, એમનું સાંભળે છે, પ્રશ્નો કરે છે, રાઈટ. સો આ બધું થઈ ગયા પછી તરત એમણે એમની જાહેરમાં સેવા કરે શરૂ નહીં કરી. પણ પછી આપણે શું જોઈએ છે, લુક 2:51 વાંચીએ છીએ કે તે એટલે કે ઈસુ ખ્રિસ્ત તેઓની એટલે કે એમના માતા પિતા એટલે યુસફ અને મરિયમની સાથે ગયા અને નાસરેતમાં આવીને તેઓને આધીન રહ્યા. જોયું, નાઝરેતમાં પાછા જાય છે અને એમના માતા પિતાને આધીન રહે છે. અને પછી લુક 2:52 આવે છે કે તેઓ જ્ઞાનમાં, કદમાં, ઈશ્વરના માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. એટલે આનો અર્થ એ થાય કે 12 વર્ષની ઉંમરે એમની પાસે અસાધારણ જ્ઞાન હોવા છતાં એમણે માનવીય જ્ઞાન મેળવવાનું ચાલુ રાખ્યું છે, રાઈટ. અને એ આપણે ત્યાં જોઈએ છે. આ પહેલું હતું કે એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એ દ્વારા એમણે જ્ઞાન મળ્યું. બીજું છે, એમણે અવલોકન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જો ઈસુના જીવનને આપણે જોઈએ ને, ધ્યાનપૂર્વક સમજી સુવાર્તાઓમાંથી વાંચીએ તો આપણને ખબર પડે છે કે ઈસુ એ પ્રકૃતિ, આસપાસની સૃષ્ટિ છે એને બહુ ધ્યાનથી અવલોકન કર્યું છે. ખેતીનું કામ કેવી રીતે ચાલે છે એનું અવલોકન કર્યું છે. કુટુંબ કેવી રીતે કામ કરે છે, કુટુંબ કેવું છે એ જોયું છે એમણે. કાર્યો, વ્યવસાય, મંદિરની અંદર કામ કેવી રીતે થાય છે, એ બધી વસ્તુઓ, બલિદાનો કેવી રીતે લાવવામાં આવે છે, બલિદાનો કેવી રીતે ચડાવવામાં આવે છે, સમાજ કેવી રીતે ચાલે છે, આ બધાનું અવલોકન કરીને પ્રભુ ઈસુ શીખ્યા છે. અને પછી એમણે આ બધાનો ઉપયોગ એમના શિક્ષણ આપવામાં કર્યો. જે એમણે કહ્યું કે પક્ષીઓ અને ફૂલોની વાત કરી, માથી 6:26-28. પક્ષીઓ કશું નહીં કરતા, પણ ઈશ્વર એમને પૂરું પાડે છે. પેલું જે ફૂલો છે એ સુલેમાન કરતા એ વધારે વૈભવશાળી છે, રાઈટ. સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે. આ બધું જે છે એ બધું અવલોકન એમણે કર્યું છે. બીજ અને ખેતીની વાત, બી વાવવાનું દ્રષ્ટાંત આપણે જોઈએ છે કે એમનું એ અવલોકન બતાવે છે કે કેવી રીતે પેલો બીજ વાવવામાં આવે છે. ઘર બનાવવાની વાત, 2 ઘર જે બાંધનારાઓ છે એમને જોયા હશે એમણે, રાઈટ. અને એ એમણે જોયું છે, એ દ્રષ્ટાંત એમણે જ્યારે કીધું ત્યારે એ બધું અવલોકનથી એમને મળ્યું છે. એટલે એમના જે દ્રષ્ટાંતો છે, એમના જે શિક્ષણ છે, આ બધું એમના અવલોકન પરથી આવે છે.
રાઈટ, એમાંથી શીખ્યા છે. ત્યાર પછી એ પ્રશ્નો પૂછે છે અને સાંભળે છે. અગાઉ આપણે જોઈ ગયા લુક 2:46 એ મંદિરમાં બધા રાબીઓની પાસેથી એ શીખે છે. ખાલી એમને શીખવાડવા નહીં બેઠા ત્યાં, પણ એમને પ્રશ્નો પૂછે છે, એમની સાથે ચર્ચા કરે છે અને શીખે છે. એટલે આ જે સાચું જ્ઞાન છે ને એ શીખવાની નમ્રતાથી આવે છે અને પ્રભુ ઈસુ એ આપણને બતાવે છે. ત્યાં એમણે એવું ના કર્યું કે મને બધું જ આવડે છે, તમે મારું સાંભળો. એવું નથી કર્યું પ્રભુ, રાઈટ. એમણે બીજા લોકોનું સાંભળ્યું છે અને એ સાંભળ્યા છે, પ્રશ્નો પૂછ્યા છે, સાથે વાતચીત કરી છે, વિચારો એનાથી તીક્ષ્ણ બન્યા છે, રાઈટ. પછી એમણે એમના જ્ઞાનને જીવનમાં લાગુ કર્યું છે, નિર્ણયો કરવામાં લાગુ કર્યું છે. જો 12 વર્ષની ઉંમરમાં પણ એમની પાસે જે પરિપક્વતા દેખાય છે અને પછી એ એમના માતા પિતાને આધીન રહે છે, તે પરિપક્વતા દેખાય છે. એમનું જ્ઞાન છે, એ પાસે પરિપક્વતા દેખાય છે અને એ જોવે છે કે મારા માતા પિતા ચિંતા કરતા હતા અને પછી એ જ્યાં સુધી ઘણા બધા લાંબા વર્ષો સુધી આપણે જોઈએ છે કે માતા પિતાની સાથે રહે છે. સો એમના વિચાર, એમનું જે જ્ઞાન છે એ એમની કાર્યમાં પણ આપણને દેખાય છે, રાઈટ. અને એટલે એમના જવાબો જે હોય, એમનું જે કામ હોય એ ખાલી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ નહોતી, પણ એમના વિચાર અને તર્ક પણ આપણે જોઈએ છે. પેલો કરવેરાનો પ્રશ્ન ઊભો થયો કે કાયસારનો કર આપવો કે નહીં. તો પ્રભુએ કીધું, શું કીધું ઈસુએ? કે જે કાયસારનો તે કાયસારને, જે ઈશ્વરનો તે ઈશ્વરને આપો. વ્યભિચારમાં પેલી પકડેલી સ્ત્રીને લઈ આવે છે ત્યારે પણ પ્રભુએ તરત નહીં જવાબ આપ્યો, રાઈટ. આંગળીથી લખવાનું શરૂ રાખ્યું, પેલો બહુ પૂછ્યા કર્યું, પછી એમણે જવાબ આપ્યો, રાઈટ. એટલે ઈસુ બોલતા પહેલા વિચારે છે. એમના શબ્દોમાં બહુ સ્પષ્ટતા છે, ચોકસાઈ આપણે જોઈએ છે, રાઈટ. એ જ આપણે લુક 4:22 જોઈએ છે અને યોહાન 7:46 પણ આપણે એમના શબ્દોની અસર જોઈએ છે કે એમના શબ્દો એટલા બધા સરસ હતા, કેટલા બધા ચોકસાઈવાળા હતા કે બીજા લોકોએ સાક્ષી પૂરી. લુક 4:22 અંદર બધાએ એમને વિશે સાક્ષી આપી કે એમના મોંમાંથી કૃપાની વાતો નીકળી. એમના મોંમાંથી કૃપાની જ વાતો નીકળી છે. અને લોકોને આશ્ચર્ય થયું કે આટલી બધી કૃપાની વાત યુસુફનો દીકરો કેવી રીતે કરી શકે. લુક યોહાન 7:46 એમાં પણ આપણે પેલા જે ભાલદારો છે ને એ લોકોએ પણ એવું કહ્યું કે હમણાં જેવું તો પહેલા અમે સાંભળ્યું જ નથી, આ કેવું બોલે છે, હમણાં જેવું તો કોઈ નહીં બોલ્યું, રાઈટ. એટલે આપણે એમાં પણ જોઈએ છે. ત્યાર પછી આપણે આવી વૃદ્ધિ કેવી રીતે પામી શકીએ, આપણે જ્ઞાનમાં વૃદ્ધિ કેવી રીતે પામી શકીએ. પ્રભુ ઈસુએ અવલોકન દ્વારા વૃદ્ધિ પામ્યા, એમણે પ્રશ્નો પૂછ્યા, એમણે સાંભળ્યું, એમણે શીખવાની વૃત્તિ રાખી અને વૃદ્ધિ પામ્યા. તો આપણે કેવી રીતે વૃદ્ધિ પામી શકીએ? આજે ઘણા બધા લોકો છે ને એ માહિતીમાં વૃદ્ધિ પામે છે, ઢગલાબંધ માહિતી ગૂગલ ઉપરથી ને બધી જગ્યાથી ભેગી કરે, રાઈટ. પણ જ્ઞાનમાં વૃદ્ધિ પામતા નથી. એટલે બાઇબલ ઘણું બધું વાંચે, કદાચ બાઇબલ ઘણી વખત પૂરું પણ કર્યું હોય, ઘણી બધી કલમો મોઢે કરી રાખી હોય, પણ એનું લાગુકરણ કશું હોય નહીં, એનું મનન કશું કરતા ના હોય, રાઈટ. એટલે વિચારો કરતા વધુ ઝડપથી પ્રતિક્રિયા એ આપણે આપી દેતા હોઈએ, રાઈટ. ઘણું સાંભળીએ છીએ પણ જીવનમાં લાગુ ઓછું કરીએ છીએ. એટલે આપણે ઈસુના જે જ્ઞાનમાં વૃદ્ધિ પામવાની જરૂર છે. બાઇબલને આપણે જાણીએ, બાઇબલને આપણે અભ્યાસ કરીએ, બાઇબલનું આપણે મનન કરીએ, આપણે ખ્રિસ્તને જાણીએ, સત્યને સમજીએ અને જે સમજ્યું છે એને જીવનમાં લાગુ કરીએ. કારણ કે ફક્ત માહિતી વધવીને એ પૂરતી નથી. આપણે સાચું જ્ઞાન આપણી પસંદગીઓમાં, આપણા પ્રતિભાવોમાં, આપણી વાણીમાં, આપણા ટેવોમાં અને આપણા સંબંધોમાં દેખાવું જોઈએ, રાઈટ. તો આ પહેલું છે ઈસુ જ્ઞાનમાં વૃદ્ધિ પામે. બીજું છે ઈસુ કદમાં વૃદ્ધિ પામે. ઈસુ ઈશ્વર હોવા છતાં એમણે ઈશ્વરે આપેલા ભૌતિક શરીરનું સન્માન કર્યું. આ આપણને શીખવે છે કે જીવનનું જે ભૌતિક પાસું એ બિન આધ્યાત્મિક પાસું નથી, પણ ઈશ્વરની રચનાનો એક ભાગ છે. શા માટે શારીરિક વિકાસ એ આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ છે? તો ઘણા બધા ખ્રિસ્તીઓ અને ઘણા બધા વિશ્વાસો એ ફક્ત આત્મા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને શરીરની અવગણના કરે છે. પણ બાઇબલ એવું શીખવે છે કે શરીર એ તો પવિત્ર આત્માનું મંદિર છે. 1 કોરિન્થી 6:19-20.
શરીર એ ઈશ્વરની સેવા માટેનું એક સાધન છે. શરીર એ ઈશ્વરની એક ભેટ છે જેને આપણે સંભાળવાની જરૂર છે. જો આપણું શરીર નબળું હોય, અશિસ્તવાળું હોય અને સતત થાકેલું રહેતું હોય તો એની અસર એ આપણા આધ્યાત્મિક જીવનમાં પણ પડે છે. એટલે શરીરમાં વૃદ્ધિને એ પણ બહુ જરૂરી છે. ઈસુએ સ્વસ્થ શારીરિક વિકાસ કર્યો, જે એમણે એમનું જીવન એ બહુ સક્રિય રીતે જીવ્યું છે. ઈસુ લાંબા અંતરો સુધી ચાલીને જાય છે. જોકે એ વખતે એટલા બધા વાહન વ્યવહારો નહોતા, પણ એમણે ચાલીને સફરો કરી છે. એમણે પોતાના કામ પોતે જ કર્યા અને એમણે સેવા માટે પણ પોતાની શક્તિને એમણે જાળવી રાખી. જરૂર પડે ત્યારે એમણે આરામ લીધો છે, પૂરતો આરામ લીધો છે. અને આપણે માર્ક 6:31 વાંચીએ છીએ કે સમુદ્રની મુસાફરીમાં એ ઊંઘી જાય છે, આરામ કરે છે. રાઈટ. એટલે એમના શિષ્યોને પણ એમને આરામ કરવાનું કહ્યું, એમણે પોતે પણ કર્યો છે. એમણે એમના શરીરનો આદર કર્યો, એમણે ઉપવાસ કર્યા, પણ એમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ એમણે આધ્યાત્મિક હેતુઓને પૂરા કરવા માટે કર્યા, પણ એમને સંભાળ પણ રાખી શરીર. રાઈટ. એટલે એમણે એક સાદગી ભર્યું જીવન જીવ્યું છે. લક્ઝરી લાઈફ કે અતિશય ખોરાક કે આળસ એમનામાં હતી નહીં. એમનામાં કોઈ વ્યસન આપણે જોતા નથી. એમની જીવનશૈલી બહુ શિસ્તબદ્ધ અને હેતુપૂર્ણ હતી. રાઈટ. અને એટલે એ આપણને પણ એ જ શીખવાડે છે. એટલે શારીરિક વિકાસ અને શારીરિક વૃદ્ધિ અને શારીરિક તંદુરસ્તી એ પણ આપણી જવાબદારી છે. રાઈટ. શારીરિક વિકાસ એટલે ફક્ત ઊંચાઈ કે બોડી બિલ્ડિંગ સ્નાયુબદ્ધ કરીએ ને એ નથી, એની જ વાત નથી. રાઈટ. શિસ્ત સાથે સ્વાસ્થ્યનું સંચાલન કરવું, હાનિકારક જે ટેવો છે એને આપણે ટાળીએ, વ્યસનોથી દૂર રહીએ, યોગ્ય આરામ કરીએ, શારીરિક તંદુરસ્તી જાળવવા માટેના જે બાબતો છે ત્યારે કરીએ અને ઈશ્વરની સેવાને માટે આપણા શરીરનો ઉપયોગ કરીએ. એ ઈશ્વરની ઈચ્છા છે. એટલે શરીરનો જો આપણે અવગણના કરીએ છીએ ને તો કેટલાક પરિણામો આવે છે કે આપણું સ્વાસ્થ્ય એ ખરાબ રહે છે. સેવા માટે શક્તિનો અભાવ આપણી પાસે હોય છે. ટૂંકું આયુષ્ય હોય ને ભાવનાત્મક તણાવ પણ હોય. આ બધી બાબતો જો આપણે શારીરિક વૃદ્ધિના સંદર્ભમાં, સંભાળના સંદર્ભમાં નથી કરતા, એમ ઈસુએ કર્યું છે એવું નથી કરતા, તો આપણે આ પ્રોબ્લેમ આવીએ છીએ. ત્રીજું છે, ઈસુ એ ઈશ્વરની પ્રસન્નતામાં વૃદ્ધિ પામ્યા. ઈસુ લોકોની પ્રસન્નતા પ્રાપ્ત કરે એ પહેલા એમણે ઈશ્વર પિતાની પ્રશંસા પ્રાપ્ત કરી છે. એમના જાહેર સેવા કાર્ય પહેલા એમનું વ્યક્તિગત જીવન ઈશ્વર સાથે જોડાયેલું હતું. રાઈટ. અને આધ્યાત્મિક પરિપક્વતા એ ચર્ચમાં હાજરી અથવા તો ધાર્મિક કાર્યો વિશે નથી, પરંતુ તે એક એવું જીવન છે જે ઈશ્વરને આનંદ આપે છે. અને એટલે ઈશ્વરની પ્રસન્નતામાં વૃદ્ધિ પામવાનો અર્થ એ છે કે ઈશ્વરની તરફેણ, ઈશ્વરનો આનંદ અને ઈશ્વર સાથેનો ઘનિષ્ઠ સંબંધ. એટલે સરળ શબ્દોમાં જો આપણે એવું કહીએ તો એક એવું જીવન કે જે ઈશ્વરને ખુશ કરે છે, ઈશ્વરને પ્રસન્ન કરે છે, ઈશ્વરને આનંદ આપે છે. અને આવી આધ્યાત્મિક પરિપક્વતા એ આપોઆપ આવી જતી નથી કે વારસાગત પણ નથી. આ તો એક એવા બીજ સમાન છે જે વૃક્ષમાં પરિણમે છે. એટલે આ જે આધ્યાત્મિકમાં છે એ ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરને સમર્પણ અને ઈશ્વરને શરણાગતિ કરવા દ્વારા વૃદ્ધિ પામે છે. એ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. જેમ જેમ આપણે ઈશ્વરને સમર્પિત જીવન જીવવાનું શરૂ રાખીએ છીએ, શરણાગતિ એમને સ્વીકારવાની ચાલુ રાખીએ છીએ, એમ એમ ઈશ્વરની પ્રસન્નતામાં આપણે વૃદ્ધિ પામીએ છીએ. રાઈટ. ઈસુ કેવી રીતે વૃદ્ધિ પામે? તો ઈસુ વચન દ્વારા ઈશ્વરની પ્રસન્નતામાં વૃદ્ધિ પામે. એમણે શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. માથી 4 અને 4માં જ્યારે માથી 4માં આપણે ઈસુનું પરીક્ષણ થતા જોઈએ છે ત્યારે એમણે એક પણ શબ્દ બહારનો બોલ્યો નથી. જેટલા શબ્દો બોલ્યા ત્યારે એમણે કહ્યું કે શાસ્ત્રમાં લખેલું છે, આવું જ જવાબ આપ્યા. નોટ એમણે એ શાસ્ત્રનો અભ્યાસ એમણે કર્યો છે. રાઈટ. એમણે ફક્ત વચનનો ઉપયોગ કર્યો એટલું જ નહીં, પણ એ વચનો પ્રમાણે એ જીવ્યા છે.
અને એટલા જ માટે ઈસુના જે શત્રુઓ હતા ને એમણે ઈસુ પર બહુ બધા આરોપો મૂક્યા, જાત જાતના આરોપો મૂક્યા છે, પણ કોઈ એવું ક્યારેય કહી શક્યું નહીં કે ઈસુ જે પ્રમાણે બોલે છે ને એ પ્રમાણે વર્તતા નથી. એમણે જે પ્રમાણે એ બોલ્યા છે, જે પ્રમાણે એમણે શિક્ષણ આપ્યું છે એ પ્રમાણે વર્ત્યા છે. એટલે એમણે આ પહેલું છે કે એમણે શાસ્ત્ર અભ્યાસ કર્યો છે, એટલું જ નહીં પણ એ શાસ્ત્ર પ્રમાણે જીવ્યા છે. બીજું છે એમને પ્રાર્થનાને પ્રાથમિકતા આપી છે. એમણે જાહેર સેવા શરૂ કરતા પહેલા એમની જીવનશૈલી એ પ્રાર્થનાવાળી જીવનશૈલી હતી. લુક 5:16 ઈસુ જોઈએ છે કે પ્રાર્થના કરવા જતા રહે છે, અને એવું ઘણીવાર પ્રભુ કરતા હતા કે એકાંતમાં જઈને એ પ્રાર્થનામાં સમય પસાર કરતા. માર્ક 1:35 વહેલી સવારની પ્રાર્થના. લુક 6:22 આખી રાતની પ્રાર્થના. લુક 11:1 શિષ્યોએ તેમના પ્રાર્થના જીવનનું અવલોકન કર્યું અને પછી એમને પૂછ્યું, એમને કહ્યું કે અમને પણ પ્રાર્થના કરતા શીખવો. એટલે પ્રભુએ એમના જીવનમાં પ્રાથમિકતા પ્રાર્થનાને એમણે આજ્ઞા પાલન કર્યું. ઈસુ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરનું સાંભળીએ અને તેનું પાલન કરીએ ત્યારે ઈશ્વર પ્રસન્ન થાય છે. જો યોહાન 8:29 જોઈએ કે ફિલિપી 2:8 આપણે જોઈએ તો એમણે પિતાની આજ્ઞા પાલનમાં પોતાને નમ્ર બનાવ્યા છે. બાળપણમાં પણ આપણે જોઈએ છે કે લુક 2:51 જોઈએ છે તો એમના માતા પિતાને આધીન રહે. એટલે ઈશ્વરનો તો આધીન રહે છે જ, પણ એમના માનવીય જે માતા પિતા છે એમને પણ એ આધીન રહે છે. એટલે ઈશ્વર જો ઈસુ આજ્ઞા પાલન કરતા હોય તો આપણા માટે આજ્ઞા પાલન કરવું ઈશ્વરનું એ કેટલું બધું વિશેષ જરૂરી છે. પછી એમણે સંપૂર્ણ સમર્પણ કર્યું. જો આધ્યાત્મિક પરિપક્વતા ઈશ્વરની યોજના પર ભરોસો કરવાથી અને તેમના પર અઢેલવાથી આવે છે. યોહાન 6:38 હું મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે નહીં, મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવ્યો છું. હિબ્રુ 10:7 હે ઈશ્વર હું તમારી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. ગેથસેમાની વાડીમાં પણ પ્રભુ કહે છે કે મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે. સંપૂર્ણ સમર્પણ આપણે જોઈએ છે. અને ઈસુ નિષ્પાપ જન્મ્યા, રાઈટ, પણ નિષ્પાપ રહેવું એ બહુ અગત્યનું હતું. અને પ્રભુ ઈસુ એ નિષ્પાપ રહ્યા. જન્મ્યા તો નિષ્પાપ, પણ એ નિષ્પાપ રહ્યા. એમણે ન્યાયપણા પર પ્રેમ કર્યો છે અને એમણે કોઈ અન્યાય કર્યો નહીં. એમના વિચારોમાં કોઈ પાપ નહોતું, પાણીમાં કોઈ પાપ નહોતું, એમના વર્તન વ્યવહારમાં પણ કોઈ પાપ નહોતું. અને પવિત્રતા ઈશ્વરને પ્રસન્ન કરે છે. તો આ બધું આપણા માટે પણ લાગુ પડે છે. આપણે ઈશ્વરને પ્રસન્ન કરવાના, ઈશ્વરને આનંદ આપવાનો છે, રાઈટ. એટલે જ્યારે આપણે વૃદ્ધિ કરીએ ત્યારે આપણે વૃદ્ધિ થાય એમાં આપણે પ્રાર્થનાને પ્રાથમિકતા આપીએ. મુશ્કેલ હોય તો પણ આજ્ઞાઓ ઈશ્વર જે આપી છે એને પાડીએ. વ્યક્તિગત ઈચ્છાઓ કરતા ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ અને પવિત્ર અને સમર્પિત જીવન જીવીએ. આપણે કરવાની જરૂર છે, રાઈટ. આધ્યાત્મિક વૃદ્ધિ એટલે ફક્ત ઈશ્વર વિશે જાણવું એવું જ નહીં, પણ ઈશ્વરને પ્રસન્ન કરતું જીવન જીવવું એ આધ્યાત્મિક વૃદ્ધિ છે, રાઈટ. અને એ આપણે કરવાની જરૂર છે. ત્રીજું છે છેલ્લી બાબત જે આપણે પ્રભુના વૃદ્ધિમાં જોઈએ છે એ છે ઈસુ માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામે. ઈસુ ફક્ત ઈશ્વર સાથેના તેમના આંતરિક વ્યવહારમાં જ નહીં પરંતુ લોકો સાથેના તેમના સંબંધોમાં પણ વિકાસ પામે. તે એકલા કઠોર કે ઘમંડી નહોતા. તે સંબંધની રીતે સમજદાર, સુલભ અને આદરણીય હતા. માણસની પ્રસન્નતામાં વૃદ્ધિ પામવાનો અર્થ એ નથી કે આપણે લોકોને પ્રભાવિત કરવાના છે, લોકપ્રિયતા મેળવવા માટે સત્ય સાથે સમાધાન કરવાનું છે એવું નથી. પ્રભુ ઈસુ એવું નથી કર્યું કે લોકપ્રિયતા મેળવવા માટે જે સત્ય હતું એને ભૂલી ગયા, સમાધાન કરી લીધું, એવું નથી કર્યું. લોકોને પ્રભાવિત કરવા માટે એમણે કામ નથી કર્યું. પણ એનો જે અર્થ છે માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામવાનો અર્થ એ છે કે સંબંધોમાં ઈશ્વરીય ચારિત્રતા પ્રતિબિંબિત થવું જોઈએ.
કે જેથી લોકો આપણા વર્તન દ્વારા ખ્રિસ્તને નિહાળી શકે. આપણા માણસો સાથે સંબંધો જે હોય એમાં ઈશ્વરીય ચારિત્ર પ્રતિબિંબિત થવું જોઈએ. એટલે આધ્યાત્મિક પરિપક્વતા અને સારા માનવીય સંબંધો એકબીજાના વિરોધી નથી. ઈસુ કેવી રીતે વૃદ્ધિ પામ્યા આમાં? તો ઈસુ એ એક સુલભ હતા અને પ્રેમ. એમને મળવા માટે કોઈ અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી. રાઈટ? એ સુલભ હતા. બધા એવા જગ્યાઓ પર હતા કે જ્યાં એમને બધા જ લોકો મળી શકે, કોઈ પણ વ્યક્તિ આવીને એમને મળી શકે, બધા લોકો એમના સુધી પહોંચી શકે, એટલા બધા સુલભ આપણે જોઈએ છે. રાઈટ? એમણે એવા લોકોને પણ મહત્વ આપ્યું કે જેમને બીજા લોકો અવગણે છે. દાણી લોકોને, આ ફરોશી લોકો અવગણે છે. વ્યભિચારી જે પરિસ્થિતિ એમને પથ્થરે મારવા લે છે, પણ પ્રભુએ એવા લોકોને પણ મહત્વ આપ્યું અને એમને રિસ્ટોર પ્રભુએ કર્યા. એમણે પ્રેમ અને સન્માન સાથે વાત કરી. એમણે કરુણાથી વાત કરી, વ્યવહાર કર્યો. એમણે લોકોને સાથે સન્માનપૂર્વક વર્તન કર્યું. રાઈટ? એટલે આપણને પણ પ્રભુ આ જ રીતે વૃદ્ધિ પામવાનું શીખવે છે. વૃદ્ધિ પામવામાં આપણે એમના જેમ વૃદ્ધિ એ આપણા માટે નમૂનો છે, અને એ જેમ વૃદ્ધિ પામ્યા છે એવી જ રીતે આપણે પણ વૃદ્ધિ પામવાની છે. એટલે આપણી જે આધ્યાત્મિકતા છે એ લોકો સાથેના વ્યવહારમાં દેખાય છે. જો કોઈ વ્યક્તિ એવું કહે કે મારો ઈશ્વર સાથે તો ખૂબ સારો સંબંધ છે, પરંતુ પછી એ લોકો સાથે કઠોર હોય, ક્ષમા કરતો ના હોય, પ્રેમ કરતો ના હોય, કોઈની સેવા કરતો ના હોય, તેની આધ્યાત્મિકતા અધૂરી છે. ખ્રિસ્તી પરિપક્વતા એ ઊભી અને આડી બંને દિશામાં કામ કરે છે. ઊભી એટલે કે ઈશ્વર સાથેનો સંબંધ, અને આડી એટલે કે માણસોનો સંબંધ. માટે નમ્રતા અને સમજદારીથી બોલીએ, પ્રતિક્રિયા આપવા કરતા વધુ સાંભળીએ, સેવા માંગવા કરતા સેવા કરીએ, દરેક સાથે ગૌરવપૂર્ણ આદરપૂર્વક વર્તન કરીએ, શાંતિથી વર્તીએ, પ્રામાણિક અને વિશ્વાસપાત્ર બનીએ, ગપસપ, અભિમાન, અસભ્યતા ટાળીએ. કારણ કે લોકોને આપણા ઉદ્દેશો કરતા આપણું વર્તન વધારે યાદ રહે છે. એટલે આધ્યાત્મિક જે વૃદ્ધિ છે ને, એને માપવાનું સાધન એ છે કે ખ્રિસ્ત આપણામાં કેટલા દેખાય છે. આ 4 રીતે પ્રભુ ઈસુ વૃદ્ધિ પામ્યા: જ્ઞાનમાં, કદમાં, ઈશ્વરની પ્રસન્નતામાં, માણસોની પ્રસન્નતા. અને પ્રભુ એ નમૂનો આપણને આપે છે કે આપણે પણ આ માનવીય વૃદ્ધિમાં પસાર થવાની જરૂર છે. એટલે હવે એ ખાલી ખ્રિસ્ત વિધે રહેતી નથી, પણ આપણા માટે એક જીવનનો સીધો પડકાર બને છે કે જો ઈસુએ માનવીય જીવનને વૃદ્ધિ સ્વીકારી છે અને એમણે વૃદ્ધિ પામ્યા છે, તો આપણે પણ આપણા આ ચારેય બાબતોમાં, રાઈટ, ચારેય બાબતોમાં, જ્ઞાનમાં એટલે કે માનસિક વૃદ્ધિ, કદમાં એટલે કે શારીરિક વૃદ્ધિ, ઈશ્વરની એટલે કે આધ્યાત્મિક વૃદ્ધિ, અને માણસોની એટલે કે સામાજિક વૃદ્ધિ, આ બધાની અંદર બહુ ગંભીર રાખવાની જરૂર છે. એટલે આપણે પણ એ બાબતો લાવવાની જરૂર છે. રાઈટ? ફક્ત ઉંમરમાં મોટા થવું ને એવું જ નહીં, પણ આપણે જ્ઞાનમાં વધવાની જરૂર છે. ફક્ત ચર્ચમાં વર્ષો પસાર નહીં કરવાના, પણ ઈશ્વર સાથેના સંબંધમાં વધવાનું છે. આપણે ફક્ત લોકોની વચ્ચે રહેવાનું જ નથી, પણ માણસોને પ્રેમ પણ કરવાની જરૂર છે. એટલે પાઉલના શબ્દોને આપણે આપણા જીવનનું લક્ષ્ય બનાવવું જોઈએ. પાઉલના શબ્દો એફેસી 4:15 આવું કહે છે: એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશી સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. ઈસુની વૃદ્ધિ આપણને બતાવે છે કે સાચી ખ્રિસ્તી પરિપક્વતા એક જ ક્ષેત્રમાં નથી, તો જ્ઞાન, જીવન સાથેનો, ઈશ્વર સાથેનો સંબંધ અને માણસો સાથેનો સંબંધ, આ ચારેયમાં ખ્રિસ્ત સમાન બનવાની સતત પ્રક્રિયા છે. જ્ઞાનમાં માનસિક વૃદ્ધિ, કદમાં શારીરિક, એટલે બચાવ, શરીરને સંભાળવાની વાત,
ઈશ્વર સાથેના સંબંધને સંભાળવાની વાત અને માણસ સાથેના સંબંધમાં વૃદ્ધિ પામવાની વાત, આ ચારેયમાં જ્યારે આપણે ખ્રિસ્ત સમાન બનવાની બનીએ અને એ પ્રક્રિયામાં સામેલ થઈએ ત્યારે એનો અર્થ થાય કે આપણે ખ્રિસ્તી પરિપક્વતામાં વૃદ્ધિ પામી રહ્યા છીએ. પ્રભુ ઈશ્વરની વૃદ્ધિ આપણને ખ્રિસ્તી પરિપક્વતા તરફ લઈ જાય છે. ઓકે, થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આ સમજવાના માટે કરે.